જામજોધપુરથી રિક્ષા મળી ગઈ છે અને રિક્ષામાં અમે હવે સિદ્ધસર જઈએ છીએ. હું ને ગુરુજી રિક્ષાની અંદર બાલ્કનીમાં બેઠા છે. હા, જોઈ લો, આ બાલ્કની છે. અહીંના જામજોધપુરવાળા રિક્ષાએ પણ કરે હો બાકી. ભાઈ, તમારું નામ શું છે? મહેબૂબભાઈ. બાકી ગોઠવણ કરી હો તમે એમ. ગુરુજી કમ્ફર્ટેબલ છે ને? તો વાંધો નહીં. હવે તો ટ્રેનમાં નથી. હાલો, સિદ્ધસર આવી ગયા. અહીંયા મંદિર છે. હા, શું કહેતા હતા વિનુભાઈ? ઉતારો એમ. વિનુભાઈ કે હું અહીંયા છું. હાલો. હા, તો જય માતાજી. અહીંયા ભોજનાલય ને લગ્ન હોલને છે. આ ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર. હા, અને અહીંયા અમે આવ્યા છે. આ ફર્સ્ટ ક્લાસ મજાનું મંદિર છે. હા, હવે અહીંયાથી પછી અમે નીચે જાય. ક્ષેત્ર લખેલ છે ને. હા, મોટરમાં આવવું હોય તો કયો રસ્તો લેવાનો? જામજોધપુર વાળો ક્યાં જવું છું? ખાણોડ જવું છે? ના તો પોરબંદર થી અહીંયા આવવું હોય તો મોટર રસ્તો કયો છે? અહીંથી તમે જામજોધપુર જવું. ન જવું હોય આશાપુરા અમે મારી વાત સાંભળી લ્યો તો તરસાઈ થી ભરી જવાય. તરસાઈ આવે ને તરસાઈ થી એ હેલો પાટિયા ના જવું હોય ને તમારે તો માતાજીનું મંદિર છે. બહુ સરસ મજાની જગ્યા છે ઉમિયા માતાજીનું. 17 કિલોમીટર થાય. રસ્તો છે. આ માતાજીનું મંદિર છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ મજાનું સ્થળ છે. જય ભોલેનાથ. હર હર મહાદેવ. મહાદેવ જય.
જય માતાજી. માતાજીનું ધામ છે, એકદમ સરસ મજાની જગ્યા છે. અહીંયા બાજુમાં નદી જાય છે, નદી કઈ છે એ તો બહુ ખ્યાલ નથી. હા, તો તમે જુઓ તો આ જગ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ મજાની છે. હા, બહુ રમણીય વાતાવરણ છે, બાગ બગીચા, સફાઈ, એકદમ સરસ મજાની જગ્યા છે. અહીંયા મંદિર છે અને મંદિરને બાજુમાં આ નદી છે. અહીંયા હેમંતભાઈ, નદી કઈ છે? ના ના, લખી નહીં, બોલવાનું છે એમાં કઈ નદી છે એ. હું વિડીયો શૂટિંગ કરું છું. હા, પણ નાની તો નદી નામ તો હશે ને. નદીમાં પાણી લોડાવીએ હો, પણ એમ હા તો ખબર નહોતી. નકર નાહવા માટે છે ને કપડાં લેતા આવે છે. હવે એક વખત બીજી વખત આવીએ ત્યારે વાત. હા હા હા, લે લો. હા, બે જાઓ અહીંયા. બસ આપણે તો અહીં મોજ કરવા આવ્યા છે. હા, બેસવાની જગ્યા બહુ મસ્ત છે. હા હા ભાઈ, કેનો ધોરાજી એકવાર ને છે બધું. એકવાર નહીં હો, ભાડું 55 આખી કમ્પ્લીટલી જગ્યા અહીંયા તમે જુઓ તો મંદિરની જ છે. હું અહીંયા જામદોર શિક્ષક છું. એકદમ દૂર દૂર સુધી તમને મંદિરની જગ્યા દેખાય. એકવાર નથી પપ્પામાં કહેવાનો મતલબ એ છે એમાં ભાવ ગણીને તમે નેટ છે 60 રૂપિયા લઈને આવે. બરાબર, 55 રૂપિયા લઈને આવે. 5 રૂપિયા બહુ સરસ મજાનું સંકુલ છે અહીંયા. અહીંયા લીલોતરી ને બધું એવું મસ્ત મજાની જગ્યા છે. હા, જો રાત્રે અહીંયા બેઠા હોય સાંજના સમયે એવી મજા આવી જાય. બહુ સરસ મજાનું સ્થળ છે. અહીંયા પક્ષીઓનું રહેઠાણ છે અને આ અહીંયા કોટેજ બનાવેલું છે. હા, તો કોટેજ ઉપર એમ કે આરામથી તમે બેસી શકો. 5-7 જણાનું છે. હા, જો અહીંયા બધા અમારા ગ્રુપના બધા બેઠા છે. હા, તમને બતાવું છું. અહીંયા ફર્સ્ટ ક્લાસ મજાની જગ્યા છે એમ. હા, એટલે ગાડી અમુક હેલી પડે આપણે. ચારેય બાજુ બગીચો છે અને વચ્ચે આ કોટેજ બનાવેલું છે. કોટેજની અંદર તમે આરામથી બેસી શકો. આખું એક ફેમિલી હોય તો બેસી શકો એવું છે. આવી રીતના 2-4 કોટેજ અહીંયા બનાવેલા છે. એક અહીંયા સામે પણ એક કોટેજ છે. હા, ત્યાર પછી આ બાજુ છે
અહીંયા શંકર ભગવાનની લિંગ છે અને આ ચિડિયાઘર છે. ચિડિયાઘરની પાછળના ભાગે એક કોટેજ બનાવેલું છે એટલે તમે આરામથી બેસી શકો એવું. એટલે એક વખત તો અહીંયા આવવું જોઈએ એમ. બહુ મજા આવી જાય એવી વસ્તુ છે. હા અહીંયા પછી મંદિર આવી જાય છે. મંદિરના પાછળના ભાગે આ બધું પેઇન્ટિંગ કરેલું છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ બતાવેલા છે. ત્યાર પછી અહીંયા બધા માતાજીઓના ઉમિયા માતાજી, કચ્છના લીલિયા, આ ઊંઝા, આ બધે માતાજી છે ત્યાંનું. હા અહીંયા અન્નપૂર્ણા માતાજી છે, બહુચરાજી, સંતોષીમાં, ખોડિયાર માતાજી, રાંદલ માતાજી, ચામુંડા માતાજી, સરસ્વતીમાં. અહીંયા બધા માતાજીઓના દર્શન થાય છે. શ્રી લક્ષ્મીમાં, ગાયત્રી માતાજી છે, દુર્ગા માતાજી, મહાકાળી, આશાપુરા માતાજી. અહીંયા પણ આ નવદુર્ગા માતાજીના બધા પોસ્ટર છે. બહુ સરસ મજાનું છે. નીચેના ભાગે બધું લખાણ છે. હા આ નવદુર્ગા છે બધી. બહુ મસ્ત બનાવેલું છે પેઇન્ટિંગ કરીને. આ મંદિરનો પાછળનો ભાગ છે, ત્યાં હતું આ બધું. હા જગ્યા એકદમ સરસ મજાની છે. હા અહીંયા સેલ્ફ સર્વિસ છે. તમારે થાળી તમારી રીતે જ લઈ લેવાની અને અહીંયાથી તમારે બધું લઈ લેવાનું છે. હા અહીંયા સેલ્ફ સર્વિસ જ છે, ત્યાંથી થાળી લેવાની. હા જમવાનું કેમ છે? જમવાનું કેમ છે? સરસ મજાનું છે ને? પ્રસાદી ગુરુજી, પ્રસાદી કેમ છે? બહુ સરસ છે ને? હા જો અહીંયાથી આ લોકો અહીંયાથી તમારે તમારી રીતે જ બધું થાળી લઈ લેવાની અને અહીંયા પછી તમારે તમારી રીતે જ આ બધી પ્રસાદી લેવાની છે અહીંયાથી. હા જય માતાજી. ચાલો હું પણ હવે પ્રસાદી લઈ લઉં.